રાજા મુચકુંદના ચરિત્રને વાંચો તો ખબર પડે. રાજા મુચકુંદ દેવતાઓના સેનાપતિ બન્યા છે. જ્યાં સુધી ભગવાન શંકર અને પાર્વતીના કુખે જ્યાં સુધી સ્કંદ એટલે કાર્તિકેયનો જન્મ ન થયો ત્યાં સુધી મુચકુંદ રાજા દેવતાઓના સેનાપતિ બનીને ઊભા રહ્યા છે. અને જ્યારે કાર્તિકેયજી એટલે સ્કંદ સડાનનનો જ્યારે જન્મ થયો પછી રાજા મુચકુંદને દેવતાઓએ કીધું કે હવે તમે આરામ કરો. અને પછી તે મુચકુંદ ગુફાની અંદર કાલ્યવનનો સંહાર કરે છે. પણ એ જ રાજા મુચકુંદ બીજા જન્મની અંદર નરસિંહ મહેતા બની અને ભગવાનની ભક્તિનું વર્ધન થાય તે માટે અવતરિત થયા છે. અને નરસિંહ મહેતાએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે ભગવાન સંસારિક જીવનની અંદર આ સંસારી લોકોને ગૃહસ્થ આશ્રમમાં કેવી રીતે મળે તે નરસિંહ મહેતાએ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 52 વખત કામ કરવા માટે ભગવાનને આવવું પડ્યું. આયા છે ને? હે, જ્યારે જ્યારે હુંડી લખે ત્યારે ભગવાન દોડતા દોડતા આવે. તમે બધા લખો છો હુંડી? હે, લખો છો? નરસિંહ મહેતાની જ છે ને ભાઈ હુંડી, કે બીજા કોઈ નહીં? બીજા કોઈ નથી ને? તો મહારાજ ખોટું ના બોલે, પાછું ધ્યાન રાખજો. નરસિંહ મહેતાએ જ્યારે 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 તેડાવ્યા છે ત્યારે ત્યારે ભગવાન આયા છે. તમે વિચાર કરો, આ કળિયુગની અંદર પણ ભગવાન આયા છે કામ કરવા માટે. નરસિંહ મહેતાના કરવા આવે તો આપણા કરવા ના આવે? એટલો પ્રેમ, એટલી સમર્પિતતા, એટલી ભગવાન પ્રત્યેની લાગણી તો આપણા જીવનમાં હોવી જ જોઈએ ને. કેમ ના આવે ભગવાન આપણા કામ? પણ આપણી વૃત્તિ જ ખારી સિંગ જેવી હોય ઘણી વાર. હે, વાલા કુટુંબીજનો યાદ રાખો, ભગવાન એ નથી જોતા કે આપણે કેટલા રૂપાળા છીએ. ના, ભગવાન એ નથી જોતા કે આપણી પાસે કેટલું ધન છે. ના, એ ક્યારેય નથી જોતા. ભગવાન એ નથી જોતા કે આપણે કેવા વસ્ત્રો પહેર્યા છે, આપણે કેવા લાગીએ છીએ, આપણે કેવા છીએ. ભગવાન ક્યારેય નથી જોતા. ભગવાન એક વસ્તુ અવશ્ય ને ચોક્કસપણે જુએ છે કે મારા ભક્તની વૃત્તિ કેવી છે. આ બધું આખો આધાર વૃત્તિ ઉપરનો છે વાલા કુટુંબીજનો. જેવી આપણી વૃત્તિ હશે ને તેવું જ આપણા જોડે બધું ઘટશે. અંદર અને બહારની બધું જાણે છે તે માટે એજી મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી. 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 એક તમારો આધાર રે શામળા ગીરધારી. મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. અરે રહેવા નથી ઝૂંપડું અને જમવા નથી જુવાર. ઓ રહેવા નથી ઝૂંપડું અને જમવા નથી જુવાર. એ જ બેટા બેટી વળાવ્યા હે મેં તો વળાવી ઘર કેરી માર રે શામળા ગીરધારી. મેં તો વળા ઘર કેરી